દુનિયાની 7 સૌથી મોંઘી અને આલિશાન ઇમારતો જેની સુંદરતા જોવા લોકો દૂર દૂરથી આવે છે. નંબર 7, બુર્જ અલ અરબ, દુબઈ. આ હોટલને વિશ્વની એકમાત્ર 7 સ્ટાર હોટલ માનવામાં આવે છે. આ હોટલ વિશ્વની લક્ઝરી હોટલ્સની યાદીમાં ટોપ પર છે. આ હોટલ તેની લક્ઝરિયસ વસ્તુઓ માટે દુનિયામાં સૌથી વધુ પ્રખ્યાત છે અને આ બિલ્ડિંગની ટોચ પર એક હેલિપેડ પણ છે. આ હોટલ રોલ્સ રોયસ અને લેમ્બોર્ગિની જેવી વિવિધ પ્રકારની લક્ઝરી કાર સાથે શટલ સેવા પૂરી પાડે છે. અહીં 9 વિવિધ આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ અને 27 બાર ઉપલબ્ધ છે અને આ હોટલમાં ગોલ્ફ કાર્ડની સગવડ છે જે મહેમાનોને બીચ પર આવવા જવામાં મદદ કરે છે. અહીં મરીના ગાર્ડન નામનો એક ઓપન ઇવેન્ટ પ્લેસ છે જ્યાં લગ્ન, કોકટેલ પાર્ટી, રિસેપ્શન અને ઘણું બધું આયોજિત કરી શકાય છે. જો તમે આ હોટલનો સંપૂર્ણ અનુભવ મેળવવા માંગતા હોવ તો તમારે એક દિવસ માટે 7,50,000 રૂપિયા ખર્ચવા પડશે. નંબર 6, મરીના બે સેન્ટ્સ, સિંગાપોર. 2561 રૂમની બનેલી આ 3 ટાવર હોટલ મરીના બે સેન્ટ્સ સિંગાપોરની 5 સ્ટાર હોટલ છે. આ હોટલને ખાસ બનાવે છે તેના 57મા માળે બનેલો આ ઇન્ફિનિટી પુલ. આ પુલ એટલો મોટો છે કે જાણે તમને લાગશે કે ત્રણેય ટાવર ઉપર કોઈ મોટી બોટ ઊભી હોય. આ પુલમાં સ્વિમિંગ કરવું આસમાનમાં તરવા જેવું લાગે છે. જો તમે આ અનુભવ મેળવવા માંગતા હોવ તો તમારે એક દિવસના રોકાણ માટે અંદાજે 34,000 રૂપિયા ચૂકવવા પડશે. નંબર 5, ધ એજ, ન્યુયોર્ક. આ બિલ્ડિંગ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. 100 માળની આ બિલ્ડિંગના ઉપરના માળેથી તમને ન્યુયોર્ક સિટીનો એવો નજારો જોવા મળશે જે તમને ન્યુયોર્કની અન્ય કોઈ ઇમારતમાંથી જોવા નહીં મળે. દોસ્તો, આ બિલ્ડિંગમાં બુલેટ પ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે જે સરળતાથી તૂટશે નહીં અને જ્યારે તમે તેની લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર પર જાઓ છો ત્યારે તમને શહેરનો 360 ડિગ્રીનો નજારો જોવા મળે છે. આ દ્રશ્યની ખાસ વાત એ છે કે તે વાસ્તવિક નથી, તેના બદલે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યું છે. દોસ્તો, આ બિલ્ડિંગની મુલાકાત લેવા માટે તમારે $36 એટલે કે 3,000 રૂપિયાની એન્ટ્રી ટિકિટ ખરીદવી પડશે. નંબર 4, ટર્નિંગ દાટ, સ્વીડન. $220 મિલિયન ખર્ચે બનાવવામાં આવેલી આ 50 માળની બિલ્ડિંગ સ્વીડનના મોલ્મો સિટીમાં આવેલી છે. આ ઇમારત માત્ર 5 વર્ષમાં બની ગઈ હતી. આ ઇમારતની ખાસિયત એ છે કે તે 9 બ્લોકમાં બનાવવામાં આવી છે. જોઈને એવું લાગે છે કે જાણે 9 ક્યુબ્સ એકની ઉપર એક મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, બિલ્ડિંગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તેનો ટોપ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરની તુલનામાં 90 ડિગ્રી સુધી ટર્ન લઈને બનાવેલું છે. આ કારણોસર આ ઇમારત એક બાજુથી ઝૂકી રહી હોય તેવું લાગે છે અને આખી ઇમારતને મજબૂત બનાવવા અને તેને યુનિક બનાવવા માટે એક સાઇટ એલ્યુમિનિયમ ફ્રેમથી બનાવવામાં આવી છે. નંબર 3, મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર, દુબઈ. દુનિયામાં એક એવી ઇમારત કે જે બિલકુલ ઇમારત જેવી લાગતી નથી, પરંતુ જો તમે તેને જોશો તો જણાશે કે તે માત્ર રસ્તા પરનું આકર્ષણ છે. વાસ્તવમાં આ ઇમારતમાં 7 માળ છે અને આ ઇમારત તેના આપેલા નામ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચરને યોગ્ય ઠેરવે છે. તેની અંદર જઈને તમે જોઈ શકો છો કે આવનારા 25 વર્ષમાં દુનિયા ટેકનોલોજીમાં કેટલી હદે આગળ વધી જશે અને તેની ડિઝાઇનમાં સૌથી ખાસ વાત એ છે કે તેના પર અરબી અક્ષરોમાં લખેલી ડિઝાઇન છે જેમાં લખ્યું છે કે આપણે સેંકડો વર્ષ સુધી જીવીશું નહીં, પરંતુ આપણે કંઈક એવું બનાવી શકીએ જે સેંકડો વર્ષો સુધી ચાલશે. નંબર 2, શાંઘાઈ ટાવર, ચીન. 632 મીટરની ઊંચાઈ ધરાવતો આ ટાવર સુંદર નળાકાર આકારમાં બનાવવામાં આવ્યો છે જે ઉપર જતા વળી જાય છે. આ વિશ્વની ત્રીજી સૌથી ઊંચી ઇમારત છે. આ ટાવરને બનાવવામાં લગભગ 7 વર્ષનો સમય અને $2.7 બિલિયન ખર્ચ થયો હતો. આ જ કારણ છે કે શાંઘાઈ ટાવરને દુનિયાના સૌથી લક્ઝરિયસ ટાવર્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઇમારતની કાચની પેનલો પર ગમે તેટલો સૂર્યપ્રકાશ પડે તો પણ ઇમારતનું તાપમાન સામાન્ય રહે છે. શાંઘાઈ બિલ્ડિંગમાં એક સાથે 16,000 લોકોનો સમાવેશ થઈ શકે છે અને આ બિલ્ડિંગનું પાર્કિંગ એટલું મોટું છે કે તમે તેના પાર્કિંગમાં એક સાથે 1820 વાહનો પાર્ક કરી શકો છો. અને હવે નંબર 1, બુર્જ ખલીફા, દુબઈ. જી હા દોસ્તો, બુર્જ ખલીફાને વિશ્વની સૌથી ઊંચી અને સુંદર ઇમારતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઇમારત દુબઈમાં આવેલી છે. આ ઇમારતની કુલ લંબાઈ 828 મીટર છે અને તેમાં 663 માળ બનાવવામાં આવ્યા છે. આ ઇમારતનું બાંધકામ 4 જાન્યુઆરી 2004 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે 1 ઓક્ટોબર 2009 ના રોજ પૂર્ણ થયું હતું. આ બિલ્ડિંગમાં 57 લિફ્ટ લગાવવામાં આવી છે જે વિશ્વની સૌથી ઝડપી લિફ્ટમાંથી એક છે. આ લિફ્ટની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. બુર્જ ખલીફા બહુહેતુક ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે જેમાં હોટેલ, ઓફિસ અને રેસ્ટોરન્ટ જેવી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે. આ ઇમારતની સુંદરતા અને ઊંચાઈ જોવા લોકો દૂર દૂરથી આવે છે.